અમરેલીના ધારીના નવી વસાહત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ક્લાસરૂમનું ડિજિટલ વર્ગ શાળા ક્લાસરૂમનું દીપ પ્રાગટ્ય કરીને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ધારી ગામના સરપંચ, ભાજપ પ્રમુખ, ધારાસભ્ય તેમજ ખેડૂત અગ્રણી, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય તેમજ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ સ્કૂલનો સ્ટાફ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાનિક સદસ્યએ નવી વસાહત પ્રાથમિક શાળામાં મંજૂર કરવામાં આવેલા ઓરડા સહિતના વસાવત, હીરપરા વિકાસના કામોને 1 કરોડ 10 લાખના વિકાસના કામો મંજૂર કરાવ્યા છે. પ્રાથમિક શાળાના જે ઓરડાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે નવી વસાહત ધારી જે પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને નવી લેબ, કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાર્ટીના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. એ લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમોની સુવિધા માટે જે વિસ્તારમાં, મારા વિસ્તારમાં વધારેમાં વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે. આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. સરકાર તરફથી વધારેમાં વધારે મારા વિસ્તારમાં નવા ઓરડાઓ, નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે. આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે. પ્રતાપવાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી.